આપણી ક્વિઝ શરૂ કરીએ છીએ. આપણી ક્વિઝનું નામ છે મિશન ઇકો વિન. શું નામ છે? મિશન ઇકો વિન. ઓકે, અહીં 5 રાઉન્ડ છે ટોટલ. દરેક રાઉન્ડમાં સમય પ્રમાણે પ્રશ્નો પૂછીશું. માર્કિંગ એવું છે ભાઈ, સાંભળો, એના જવાબ આલી નાલ નહીં થઈ દેવાનું, સંકલન કરવાનું છે. ઉતાવળ કરતા નહીં, હારશો. જે ઉતાવળ કરશે હારશે. એકબીજા અંગાત જોડે સંકલન કરી છેલ્લો જવાબ આલજો. જેને જવાબ આલવો હોય આ થાપ કરશે. એ છોડી ખખડાઈ જવાબ આલશે. હાથ ઊંચો કરે શું કરશે? જવાબ આલવો છે. તમે 4 જણા સંકલન કરશો, ખખડાવજો, હાથ ઊંચો કરશો. સંકલન થાવું એકબીજાને પૂછી લેવાનું. 20 સેકન્ડ મળશે. કેટલી? 20 સેકન્ડ. પ્રશ્ન પાસ થશે, સેકન્ડો ઘટતી જશે. 10 સેકન્ડ, 5 સેકન્ડ, 4 સેકન્ડ. ઓકે, ચાલો. અહીં 5 રાઉન્ડ છે ટોટલ. 5 રાઉન્ડ. રાઉન્ડની તમને ખબર છે. પહેલો રાઉન્ડ છે સીધો પ્રશ્ન સીધો જવાબ. પ્રશ્ન પૂછાય છે, સીધો જવાબ આપવાનો. બીજો રાઉન્ડ છે ખરું ખોટું કહેવાનું. ત્રીજો રાઉન્ડ છે ખાલી જગ્યા પૂરવાની. ચોથો રાઉન્ડ છે જોડકા જોડવાના. અને 5મો રાઉન્ડ છે એક લીટીમાં સમજાવો. બરાબર? માર્કિંગ એવી રીતનું થશે. માર્કિંગ ચેન્જ કર્યું છે. માર્કિંગ એવી રીતનું થશે. શૈલેષભાઈ તમે ધ્યાન રાખજો. સાચો જવાબ 5 ગુણ. કેટલા? 5 ગુણ. એ જ ટીમ ખોટો જવાબ આપશે તો -1. જવાબ પાસ થશે. બાજુની ટીમ જવાબ આપશે તો +2, ખાલી 2. અને પ્રશ્ન છોડવામાં આવશે તો કોઈ માર્ક્સ કપાશે નહીં. આ આપણી નાઇટ્રોજન, ડી મિથેન. સરસ, વેરી ગુડ, સાચો જવાબ. ત્રીજો પ્રશ્ન, છેલ્લો અને ત્રીજો પ્રશ્ન. ગ્રીન હાઉસ વાયુ શા માટે જવાબદાર છે? એ વરસાદ વધારવા માટે, પૃથ્વી પર ગરમી જાળવવા માટે, સી ઓઝોન સ્તર વધારવા માટે, ડી પ્રકાશ વધારવા માટે. બોલો સંજીવ. સાચો જવાબ. તાળી પાડો. ઓકે, છેલ્લે સાહેબ સ્કોર તમે કહેશો રાઉન્ડ પતે. ઓકે, તમારો વારો. ટીમ શક્તિ, અર્થ ટીમ. લાઈફ એટલે શું? વોટર હાર્વેસ્ટિંગ નો મુખ્ય હેતુ શું છે? વોટર હાર્વેસ્ટિંગ નો મુખ્ય હેતુ શું છે? એ પાણી પીવું, બી વરસાદનું પાણી નો સંગ્રહ કરવો, સી પાણી શુદ્ધ કરવું, ડી પાણી ઉકાળવું. માતા કી 3 પ્રશ્નો પૂછીશું. ઓકે, ટીમ 4 નેચર લવર્સ ને 3 પ્રશ્નો. ચેરાપુંજીમાં શુષ્ક આબોહવા હોય છે. એ હંમેશા, બી ખોટું, સી ઘણી વખત, ડી ક્યારેક. ઓકે, બરાબર, વફળવા રાખો. ગ્લોબલ વોર્મિંગ થી દરિયાની સપાટી ઘટે છે. એ હા, બી ના, સી ક્યારેક, અને ડી હું જે બોલું છું એ માહિતી જ ખોટી છે. ના, સાચો જવાબ. તાળી પાડો જોરદાર. ચલો આગળ. દિવસ 5મી જૂને જ ઉજવાય. બરાબર, એટલે આ જવાબ ખોટો. અચ્છા, અમને કહેવાનું હતું, અમને બોલપેનો પડી રહી છે ગુડી. ઓકે, ચલો બીજો રાઉન્ડ પૂરો. બીજા રાઉન્ડનું પરિણામ જાહેર કરી દઈએ. અચ્છા, સોરી. ચલો ત્રીજો પ્રશ્ન. વરસાદ માપવા માટે થર્મોમીટરનો ઉપયોગ થાય છે. એ ખોટું, બી સાચું, ડી અડધું ખોટું, અને ડી ખબર નથી. નક્કી કરો બધા. હાથું ખોટું ભેગા નક્કી લો. ખોટું. સાચો જવાબ. તાળી પાડો. કરીને શાંતિ જવાબ આપો. એક જ પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. રાજસ્થાનમાં ખાલી જગ્યા અને શુષ્ક આબોહવા હોય છે. એ ઠંડી, બી વરસાદી, સી ગરમ, ડી. તો ગ્રીન હાઉસ ઇફેક્ટ છે, એનું તાપમાન કેટલું હશે?
માપેલું છે અને આપણે તમને તૈયાર કરવા આલેલું છે. હું બોલું તાપમાન બોલું, ચાલો. A 0 સેલ્સિયસ, B -18 સેલ્સિયસ, C 18 સેલ્સિયસ અને D -5 સેલ્સિયસ. નક્કી કરો, નક્કી કરવું કરી લ્યો, નક્કી કરી લ્યો. સાચો જવાબ. જોતા તાળી પાડો. આ રાઉન્ડ પૂરો પહોંચો. અચ્છા લાયક તો ખૂબ, પણ હવે શીખવાડો. એક લીટીમાં સમજાવો, એક લીટીમાં. અહીંથી શરૂ કરીશું શક્તિથી. શક્તિ, ટીમ શક્તિ, અર્થ ટીમ. હેન્ડપ્રિન્ટ, હેન્ડપ્રિન્ટ એટલે શું? એ હાથથી છાપેલું છાપ, હાથથી લીધેલું છાપ. બી પર્યાવરણ માટેનું સકારાત્મક કાર્ય. સી પ્લાસ્ટિક બનાવવાનો ઉપાય અને ડી વૃક્ષોની છાપ. હવે કોણ કરો, નક્કી કરી લ્યો, નક્કી કરવા. એક એક પ્રશ્ન છે તો નક્કી કરવા. ઓકે, સાચો જવાબ પર્યાવરણ માટેનું સકારાત્મક કાર્ય. સરસ. ચાલો વિપુલ, આમ આવશે ને સાહેબ? ઓકે ચાલો. ટીમ વિપુલ, કાર્બન ફૂટપ્રિન્ટ શું દર્શાવે છે? કાર્બન ફૂટપ્રિન્ટ શું દર્શાવે છે? એ વ્યક્તિ દ્વારા ઉત્સર્જિત CO2, બી વાહન ચાલવાની ગતિ, સી વૃક્ષોની સંખ્યા અને ડી હવાનું દબાણ. પેલી વખતે ભૂલ કરી, આ વખતે કરી. ખોટો જવાબ થાય, ખોટો. એ ભાઈ તમારો આ પ્રશ્ન બોલપેન જીતવી હોય તો એક વખત ખોટું કોક બોલી જાય, પ્રશ્ન તો રહે. ફરી એક વખત. કાર્બન ફૂટપ્રિન્ટ શું દર્શાવે છે? ઓછું છે ખબર પડી જાય. કાર્બન ફૂટપ્રિન્ટ શું દર્શાવે છે? એ વ્યક્તિ દ્વારા ઉત્સર્જિત CO2, બી વાહન ચાલવાની ગતિ, સી વૃક્ષોની સંખ્યા અને ડી હવાનું દબાણ. બોલવું હોય બોલવાનું છૂટ. આંગળી ઊંચી કરશે અને પહેલું. ઓકે, શું નામ તારું? પહેલા નામ બોલ. વિદા. પૂજા બોલ છે. પૂજા બોલો. સી બોલો, પણ સી એટલે શું? ઓકે, ઉભી રહે. બોલ. ઉભી રહે, પછી નક્કી કરીએ. તું ઉભી રહે, તું ઉભી રહે. તારે બોલવું કર, તારે બોલ. બોલ. હા, મતલબ એવો છે પહોંચ્યું નહીં તમે જેને કીધું એટલે ને પહોંચ્યું છે. એમને હવામાં ગોળીબાર કરવાના ખોટા ખોટા. નહીં દોડો, નહીં આવ્યું બોલ પેન. આપણે આગળ. બહુ ભારે પ્રશ્ન આવ્યા પછી નાખે છે. સર્ક્યુલર ઇકોનોમી શું કહે છે? સર્ક્યુલર ફરતી, ગોળ ગોળ ફરે. સર્ક્યુલર એટલે મને અભાવ હમણાં હારી દઈશ. જવા દે. સર્ક્યુલર ઇકોનોમી શું કહે છે? એ ફક્ત નવી વસ્તુઓ લાવવી, બી ફેંકવાનું ટાળવું ને ફરી વાપરવું, સી ઘર બદલવું, ડી પૈસા બચાવવા. વેરી ગુડ, સાચો જવાબ. ચાલો તાળી પાડો. પતિ દેવાય. આપણે પરિણામ આપીએ છીએ આખી ક્વિઝનું. ચોથા નંબર પર છે આ ટોટલ ખેંચો નીચે પડ્યું, નેતે ખેંચો. નીચે 1:45. ઓકે 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 ઓકે. ઓ થેન્ક યુ. ચલો, આમ તો નંબર 4 આ બાજુ એની જગ્યાએ 2 જ નંબર આયા. 3 ટીમો એવી છે કે જેના માર્ક્સ સમાન છે. તો એક થી શરૂ કરીએ. ચાલો, ગ્રીન ફ્રેન્ડ્સ ઉભા થાય. ગ્રીન ફ્રેન્ડ્સ, ચલો 33 માર્ક્સ સાથે બીજા નંબર ઉપર. જોરદાર તાળી પાડો. ચલો, અર્થ ટીમ ઊભી થાય. 33 માર્ક્સ સાથે બીજા નંબર ઉપર. સરસ. ચલો, એનર્જી સ્ટાર્સ ઉભા થાય. તો બેઠો 33 માર્ક્સ સાથે બીજા નંબર ઉપર. તાળી પાડો જોરદાર. અને અમને હવે જોરદાર તાળીઓથી આપણે વધાઈ લઈશું. હા, નેચર લવર્સ 45 માર્ક્સ સાથે પહેલા નંબર ઉપર. ઓકે, મારે હજુ બીજો ત્રીજો નંબર બરાબર. સીધા જવાબ આપવાના, જેને જવાબ મળે પાટની ખખડાવશે. બરાબર, સાંભળો. અને જવાબ ખોટો આપશો તો -2 કરો. સાચો જવાબ આપશો તો 5 માર્ક્સ. 3 પ્રશ્નો પૂછીશ તમારા માટે, તમે 5.
એનો ભાગ રાખો. ચાલો તમારી સામે 10 સેકન્ડ આપીશું. ઝડપથી હો. ભારતમાં સૌથી વધુ પવન ઉર્જા કયા રાજ્યમાં ઉત્પન્ન થાય છે? ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, રાજસ્થાન. હવે બધે બોલવાનું હોય. જે પહેલું બોલશે 5 માર્ક્સ પકડશે. ખખડાઈને બોલવાનું, ખખડાઈને. ખોટો 2 માઇનસ કરો એના. તમિલનાડુ. ચલો આગળ બીજો એક પ્રશ્ન પૂછું. ચલો, જળવાયુ પરિવર્તન રોકવા માટે કયું પગલું યોગ્ય છે? જળવાયુ પરિવર્તન રોકવા માટે કયું પગલું યોગ્ય છે? A. વધુ કોલસાનો ઉપયોગ. B. વૃક્ષો કાપવા. C. જાહેર પરિવહનનો ઉપયોગ કરવો. પરિવહન એટલે જાહેર જે સાધનો છે, બસ ને એ બધું. અને D. વધુ પ્લાસ્ટિક વાપરવું. ફરીથી, જળવાયુ પરિવર્તન રોકવા માટે કયું પગલું યોગ્ય છે? વધુ કોલસાનો ઉપયોગ, વૃક્ષો કાપવા, જાહેર પરિવહનનો ઉપયોગ કરવો, વધુ પ્લાસ્ટિક વાપરવું. ખોટો જવાબ. સાચો જવાબ છે જાહેર પરિવહન વાહનનો ઉપયોગ કરવો. અહીં -2 કરી દો. હવે તો નહીં બોલો તો જીતી જાઓ. અરે આપણે નહીં બોલે તો જીતી જાઓ. ઓકે, ચાલો છેલ્લો પ્રશ્ન. ફટાફટ હો. પૃથ્વી દિવસ ક્યારે ઉજવાય છે? તારીખ બોલો. ખખડાઈ ખખડાઈ બોલ. 5મી જૂન. આ કરો સાહેબ 2 માર્ક્સ. ઓકે, હવે રિઝલ્ટ ને આવ્યું. બીજું તીધું હા 2 આલ દો. હવે રિઝલ્ટ ને આવ્યું. હા, 31 એટલે આરે 31 આરે 33. હા, આ 35 અને આ 31 આ 33. ઓકે, ચલો આ ટીમ ઊભી થાય. બીજા નંબરની ટીમ છે. જોરદાર તાળી પાડો. બીજા નંબર 35 માર્ક્સ સાથે. સરસ કહેજો. ચલો આ 33 વાળી ઉભા થાઓ. આ ત્રીજા નંબરની ટીમ છે 33 માર્ક્સ સાથે. જોરદાર તાળી પાડો. કહેજો. અને આ બહુ હિંમત વાળી ટીમ છે. ઊભી થાય. આ આગળ આવી પાછળ આવી બહુ ચડાવ ઉતાર આ ટીમમાં. તમને ખરેખર